શું તમે જાણો છો, ગીર સોમનાથના દરિયે હવે લાકડાની જૂની હોડીઓનું સ્થાન હાઈટેક ફાઇબર બોટ્સ લઈ રહી છે, અને એ પણ સરકારની મોટી સબસિડી સાથે. બ્લુ ઇકોનોમીને વેગ આપવા હવે શિપિંગ બિલ્ડિંગમાં ફાઇબર રેનફોર્સ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ બોટ માત્ર મજબૂત જ નથી, પણ વાવાઝોડા જેવી આપત્તિમાં લાકડાની હોડી કરતાં વધુ સુરક્ષિત પણ છે. સૌથી મોટી વાત, નવી બોટ બનાવવા રાજ્ય સરકાર 50% સુધીની એટલે કે 22.50 લાખ સુધીની માતબર સબસિડી પણ આપે છે. એન્જિન હોય કે જીપીએસ સિસ્ટમ, આધુનિક સાધનો હવે માછીમારોની પહોંચમાં છે. ટેકનોલોજીને કારણે જે કામમાં 4 મહિના લાગતા હતા તે હવે માત્ર 3 મહિનામાં પૂરું થઈ જાય છે. કામ ઝડપી બન્યું અને સ્થાનિક કારીગરોની આવક પણ વધી. સુરક્ષા, સમૃદ્ધિ અને આધુનિકતા, ગીર સોમનાથનો આ બદલાવ ગુજરાતના તટીય વિકાસનું નવું પ્રતીક બન્યો છે. એટલે કે જૂની બોટ તમારી થઈ ગઈ હોય અને ચાલતી ન હોય તો તમે નવી બોટ બનાવો, એમાં અમે રિપ્લેસ બોટ કરો તો એમાં 50% અમે સબસિડી આપીએ. તો સરકાર અમને 22,50,000 પણ અમને આપે છે, અને અમે રિપ્લેસ બોટ કરીને બનાવીએ છીએ, નવી બોટ બનાવીએ છીએ. તો સરકાર અમને ડીઝલમાં લાઈફ જેકેટ, લાઈફ બોય, પછી જીપીએસ, પછી અમે આપણા એન્જિન, આ બધામાં અમને સબસિડીઓ આપે છે. જે ફાઇબરની બોટોથી ઘણો બધો ફાયદો થાય છે કે હવામાન સાયક્લોન આવે છે ત્યારે લાકડાની બોટમાં એકબીજા ટુકડાને લઈને જોઈન્ટ કર્યું હોય છે, એનાથી સમુદ્રનું પાણી અંદર પ્રસાર થાય છે અને પ્રમાણ વધી જાય છે. તેને થોડુંક અમને રિસ્કી થઈ જતું હતું, પણ એ રિસ્કને ટાળવા માટે કરીને ફાઇબર બોટ બનવામાં આવી, અને ફાઇબર બોટથી એ રિસ્કને ટાળી શક્યા છે, અને એ અમને બદલાવ આવ્યો છે, અને બહુ સારો બદલાવ આવ્યો છે. લાકડાની બનાવતા હતા ત્યારે બહુ ટાઈમ જતો હતો, અમને બહુ લાંબો સમય લાગતો હતો બનાવવામાં, પછી હાથથી કરવું પડતું. ફાઇબર ગ્લાસ આવી ગયો એટલે પછી અમને ટાઈમ એટલો નથી લાગતો. બોટ બનાવવામાં પહેલાં લાકડામાં અમને 4-5 મહિના નીકળી જતા હતા, આ અમે 2 કે 3 મહિનામાં બનાવી નાખીએ અમે બોટો. અમે નોકરી કરવામાં એટલા પૈસા નથી દેતા જેટલા આમાં નોકરી કરવા જાય તો 10,000 પગાર હોય, અહીંયા અમારા 15,000 પગાર પડીએ. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.